કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો તમે જોઈ શકો છો મારી બેન પ્રત્યેનો મારો પ્રેમ. અત્યારે સૂર્યનારાયણ બહુ ગરમ થઈ ગયા છે. આજે 26 ડિગ્રી છે અને મારી બેન બિચારી ઝાડવા વાવે છે. તો મને એમ થયું કે એને જરાક છાંયો આપું. મારી બેન બહુ નાજુક છે. આ ઘરમાં આ એક જ એવી છે જે મારો હદ બારનું ધ્યાન રાખે છે. એને મારી દયા આવી કે આ ઝાડવા વાવે, આવો પ્રેમ જોઈએ. હા, તો મને એમ થયું કે આમ છાંયો કરતો તો અલ્પાબેન 3-4 ઝાડવા વધારે વાવી દે. એ જ મેં એને કીધું કે તું આમ છાંયો રાખી તો હજી 4-5 હું વાવી દઈ, 3-4 નહીં. તો એવું છે, એકબીજાનું ધ્યાન રાખવાનું ને. જો મારી માએ એટલે તો બેયને એક ઘરમાં દીધું કે એકબીજાનું ધ્યાન રાખે. કેટલી ચિંતા છે મારી. જો માં જો દ્વારપાળની જેમ દ્વારપાળ ઉભેરની જેમ હું અહીંયા ઊભી છત્રી લઈને. જો તો ખરી. આ ભાવનાબેન લાવ્યા હતા, એ અમે પ્લાન્ટ કરી દીધું. બહુ સરસ છે, મોટા કુંડામાં. આ મારો રુદ્રાક્ષ અને આ જે ભૂંચરે ચડ્યું છે એ મનીવેલ છે. હવે આમાં દર વર્ષે મારે ભૂંજરા કાઢીને પણ આ બહુ કોમ્પ્લિકેટેડ હોય, કેમ કે એક વખત મેં ટ્રાય કરી જ્યારે અલ્પાબેન ઇન્ડિયા હતા ત્યારે મેં જરાક ડિસેમ્બરમાં હું જરાક સાહસ કરીને મેં મનીવેલ કાઢી, પણ પછી એમ જ ઘૂંચરું વાળીને મૂકી દીધી. એટલે જ આ હતા. મને એમ થયું કે આટલી હદે તો મેં ઘૂંચરા ન વાળું. પછી તું બતાવજો મારા પ્લાન્ટ્સ જો બધા, મને કેટલો શોખ છે. અલ્પાબેન હજી આ પ્લાન્ટ્સ ઓછા લાગે છે એટલે જ્યાં જાય ત્યાંથી ઝાડવા લઈ આવે. હવે તો અહીંયા ક્યાંય જગ્યા નથી. જો મને એમ થાય કે આમાં આની પાછળ ટાઈમ એક કઈ ઓલામાં જગ્યા નથી. આની પાછળ ટાઈમ જે કાઢીએ ને વર્થ છે. ભગવાનનું નામ લેતા લેતા પ્લાન્ટ ને અમારો ફુદીનો. અલગ છે. આ ડોસીમાને ત્યાંથી ઓલો જરાક આવી ગયા જીવડા, અડધો ફુદીનો ખાઈ ગયા, નાખ્યું. જો આમાં કેટલા ઓલા થઈ ગયા. છાંયે બેસીને અલ્પાબેન હવે ઘૂંચરા સોલ કરે છે. બધે પ્લાન્ટ બતાવ, મેં જેટલા વાવ્યા ને બધે બતાવું. અને અહીંયા જો મારું આ પછી ઇન્ડોર પ્લાન્ટ બતાવજો. ઇન્ડોર પ્લાન્ટ બતાવું તું. માણસોને એમ થાય હું નવરી. ટમેટીમાં ટમેટા આવી ગયા. જો આ વખતે કઈ રીંગણા કે ન વવાણા, કેમ કે રોપ જ ન મળ્યા. આ હું બધી મારા કામેથી લઈ હતી. બાજુવાળાના ગુલાબ જોરદાર થયા. જો અમારા કઈ ઓછા નથી થયા. જો ઢળી પડ્યા. પાંદડા કરતા તો ગુલાબ વધારે આવ્યા. જો પણ છોકરા આમાં ફૂટબોલ મારે ને બધું ઓલું કરી નાખે. વચ્ચો વચ ફૂટબોલ જવા દે. અમારું ગુલાબ હજી પ્લાન્ટ છે જે હું બતાવું તમને. અહીંયા અમારા ઇન્ડોર પ્લાન્ટ બધા અહીંયા બાજુના ઓલામાં રાખ્યા. આ પીપળો છે, તુલસીમાં લીમડો. આમાંથી 3-4 ડાળખી મેં કાલે અલ્પાબેનને ખબર વગરની લઈ લીધી. એલોવેરા, લીમડો. મીરાબાઈ બેઠા ધ્યાન રાખે ઝાડવાનું. હમણાં આ અઠવાડિયું એકદમ ગરમી છે, 27-28. એટલે છોકરાઓને સ્કૂલેથી આવી ગયું, સનસ્ક્રીન લગાડી ટોપી પહેરીને જવાનું. આ તો હું લઈ આવી લીમડો, હમણાં વીડીમાં ગઈ હતી ને એટલે. તમને ખબર, મને આ પ્લાન્ટનું સવારમાં તો એટલું માઇન્ડ ફ્રેશ થાય. આપણને એમ થાય હું તો ડિપ્રેશનમાં આવી જાવ ઘૂંચરું ક્લીન કરીને. ઘૂંચરું એવું છે કે આ તારી વાત સાચી છે. એ કાપી નાખો. તમને એમ લાગશે કે હું અહીં નવરી નથી બેઠી. હું સેન્ડવિચ ખાતી હતી. બહુ કામ કરું. હું આમ સપોર્ટ કરતી જ હોય અલ્પાબેનને.
એટલે કોઈને એમ ન થવું જોઈએ કે હું કંઈ કામ નથી કરતી. મેં બધા એના શૂઝ ધોવામાં નાખી દીધા. કામથી તો હું બહુ છું. અલ્પાબેન તડકે પોતે શાંતિ લેતા નથી કે મને લેવા દેતા નથી. અહીંયા ઝાડા છે એમ ન તોડાય. ને આ ડોસીમાના ઝાડવા એટલા હેરાન કર્યા ને અમે ત્યાં જો એટલો કચરો કર્યો. ને આ અત્યારે અમારા અલ્પાબેન મિસ્ત્રી આ કામ કરે પકડીને છે. ત્યારે આપણે ઝાડુ કરવું પડતી જો આ કેવા કેવા કામ કરાવે છે તો કરી આ ડાન્સ તો જો કેટલું હાર્ડ વર્ક કરશે એટલે મેં અહીંયા ચડાઈ છે નાની નાની ડાળીઓ ટુચુક કરે તે નીચે તો જો જો હમણાં આખી ડાળખી આવશે એ મારા ઘરવાળા આશ્ચર્યચકિત થઈને મારા પતિદેવ જોઈ છે કે આવું બીજું કઈ નથી તોડવાનું ઓલું ઇલેક્ટ્રિક કામ જોજો જે પણ ઊભી રહે ગેચમાં એટલે આવા ગયા લાગે નહીં ઊભી છે આ ખબર નહીં આ શું છે એના ઓલામાં કેવડી મોટી ડાળખી હતી જો. ને આ ફ્રૂટ્સ આ આટલું આ ખબર નહીં આ શું છે. નાનું 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 પાન કરતા તો એમાં ઈ વધારે હતા ને આટલું ખરતું એવરી ડે વાળીએ ને પછી એવું ને એવું. હવે આમ ડાળખી ભરશું અને પછી બેગોમાં ભરી અને એને ફેંકવાનું. આ શિવજી ઉપર છાંયો સરસ હતો ડાળખીનો આપણે ઓલાનું કરી નાખશું પણ શિવજી ઉપર એ બધું ખરતું એવરી ડે એટલે આજ તો પછી તોય હજી આ ડાળખી છે જો ઉપર જ. ખરવાનો પ્રશ્ન તો એવો ને એવો રહેશે પણ થોડોક સોલ થયો. હે ભગવાન. તો લામે છે ને અમે ગામડામાં મોટા થયા તો ખેતરે કંઈક કામ કરતા હોય ને તો કામ કરતા કરતા પછી ચા પીવાનો વારો આવે. પછી આમ એકબીજા સામે બેઠા બેઠા ચા પીએ. એ મટાણે અમારી હાલત છે કેમ કે અત્યારે અમે આ કામ કરી રહ્યા છે એમાં થોડુંક મજા આવે ક્યાં તારો કપ મારા આવ્યો મને આજ આખો દિવસ છે ને આજ ગમતું નતું એટલે મેં આખો દિવસ ગાર્ડનમાં કામ કર્યું એટલી મજા આવી. આ તો બીજાને તો ગમતું હોય ને તો બીજાને તો મારે તો ઘરવાળા ગયા છે 4 ધામમાં એટલે અને તારે તો અહીં જ છે એટલે તને તો જ્યાં કામ કરીને વાંધો નહીં મને ગમે નહીં એટલે હું આવી જાઉં ગાર્ડનમાં. આ જો તો ખરી પણ આ 10-15 કિલો તો આ કંઈક ફ્રૂટ્સ દેવું દેખે ઈ જ છે. એટલો વજનવાળા છે જો. તો ચા પીતા પીતા ચા તો પૂરો થઈ ગયો. અમારા જયદત્ત પેડિંગ કરાવવા માટે ડેવન જાય છે. 4 કલાકનો રસ્તો હોય છે તો અત્યારે વયો જાય આગલા દિવસે એટલે કાલે બહુ વહેલું ન નીકળવું. જય શ્રી કૃષ્ણ જયદત્ત. ધીમે જાજે પહોંચીને ફોન કરી દેજે. ધ્યાન રાખજો ફોન લીધો ને ધીમે અકાવજે. નોર્મલ મમ્મીની નોર્મલ વાતો. ધ્યાન રાખજે ધીમે કરજે ખાઈ લેજે. જય શ્રી કૃષ્ણ. આ ખબર નથી કે હું છે નકર હું વેચી આવે તા બધું. આ હું હોય છે આ એક પ્રશ્ન છે કે આ શેનું ફ્રૂટ છે. પેલા નાના હતા ને મને લાગે પ્લમ થાય ને આવા હોય ચાખી લેતા. ચાખવામાં વાંધો નહીં ને ઝેર ચડે તો ક્યાં જાવ. બાકી ઓલી દાડી તો તૂટી ગઈ લાગે ગૌરવભાઈ તો ને. હા એ આમ ત્રાસી કરી દીધી. જો તો ખરી કેટલા ફ્રૂટ.
આ ફ્રૂટ છે કે નહીં એ એક પ્રશ્ન છે. આ જો આ હવે મારી બેનનો પ્રેમ કેવો કે આ હું કેવું. હું એને એમ કહું કે હું ચાખી લઉં તો એને મારી ઉપાધિ નથી. ઈ એમ કે ચાખતી નહીં, હજી બહુ કામ છે. ચાખવા દે ને. આ કામ તો પતી જાય. ઈ એમ કે કામ પતી જાય ને પછી ચાખજે. આવું છે બધું. જો આજે આમાંથી કેટલી જીવત બાજુવાળાની નથી થતી છે. આજુબાજુ વાળા ને ત્રાસ છે. આ ડોસીનો બોલાય તારો બ્લોગ જોવે તો કે ઈ બે માં એકઈ ન થમત થયું. ત્રાસવાદી કીધા.